રાજકોટમાં સી વર્લ્ડ કમ્પ્યુટર્સ 20 વર્ષનો વિશ્વાસ હવે એઆઈ સાથે કોર્સ સીસીસી ટેલી જીએસટી ગ્રાફિક્સ અને પ્રોગ્રામિંગ 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ લાઇવ પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને જોબ પ્લેસમેન્ટ સપોર્ટ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક। અમદાવાદમાં વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા મહામહિલા સંમેલનનું આયોજન। અમદાવાદ ખાતે વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ અને સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આવનારા સમયમાં ભવ્ય મહામહિલા સંમેલન યોજાનાર છે। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સમાજની બહેનોને આત્મનિર્ભર બનાવવાનો, તેમને પોતાના પગ પર મજબૂતીથી ઊભા રહેવા માટે માર્ગદર્શન આપવાનો તેમજ તેમની વિવિધ સમસ્યાઓના યોગ્ય નિરાકરણ માટે એક સશક્ત મંચ પૂરું પાડવાનો છે। આ સંમેલનમાં મહિલાઓને રોજગાર અને સ્વરોજગારની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવશે, સાથે જ નાની મૂડીથી વ્યવસાય કેવી રીતે શરૂ કરવો તે અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવશે। મહિલાઓના કાનૂની હકો, સુરક્ષા અને ઘરેલું હિંસાનો સામનો કેવી રીતે કરવો તે મુદ્દાઓ પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાશે। દીકરીઓના શિક્ષણ અને કરિયર માટે માર્ગદર્શન તેમજ મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ, ખાસ કરીને પોષણ અને માસિક સ્વચ્છતા અંગે માહિતી આપવામાં આવશે। આ ઉપરાંત ડિજિટલ સાક્ષરતા અને ઓનલાઈન કમાણીની તકો, સ્વરક્ષણ એટલે કે સેલ્ફ ડિફેન્સ તાલીમ તેમજ સમાજમાં મહિલાઓની આગેવાની અને ભાગીદારી વધારવા માટે પ્રેરણા આપવામાં આવશે। સરકારની મહિલાલક્ષી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો, મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહન અને માર્કેટિંગ સપોર્ટ તેમજ સ્વસહાય જૂથો દ્વારા આર્થિક સશક્તિકરણ જેવા મુદ્દાઓ પણ આવરી લેવામાં આવશે। પરિવાર અને સમાજ વચ્ચે સંતુલન જાળવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે। આ સંમેલનને સફળ બનાવવા માટે ફાઉન્ડેશન દ્વારા વિવિધ તાલુકા અને જિલ્લાઓમાં મીટિંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેના ભાગરૂપે શનિવારે લીંબડી અને રાજકોટ ખાતે મહિલા મીટિંગો સફળતાપૂર્વક યોજાઈ હતી। રાજકોટ ખાતે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના અમૂર્તભાઈ વાઘેલા દ્વારા મહિલા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી। આ મીટિંગોમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સંમેલન માટે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। તમામ બહેનોમાં આવનારા મહામહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં હાજરી આપવા અને સક્રિય રીતે જોડાવા માટે ખાસ ઉત્સુકતા અને પ્રતિબદ્ધતા જોવા મળી રહી છે। જય વિશ્વકર્મા। મારું નામ મીનાબેન મહેન્દ્રભાઈ પંચાલ, રાણીપ અમદાવાદ ખાતેથી હું આવું છું। આજ રોજ શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કવિયત્રી સંમેલન રાખવામાં આવ્યું એમાં હું તમામ બહેનોને જે મહિલા અધિવેશન થવા જઈ રહ્યું છે એના માટે આમંત્રિત કરવા આવી છું। અગાઉ આપણે ગુજરાત લેવલની તમામ લુહાર સુથાર સમાજની બહેનોને એકત્રિત કરવા જઈ રહ્યા છે અને 1-2 મહિનામાં આપણે બહુ મોટું અધિવેશન કરવા જઈ રહ્યા છે। તો દરેક જિલ્લાની, દરેક શહેરની તમામ બહેનોને હાજર રહેવું, આમંત્રણ આપવું અને એ લોકોનું આખું ટીનિંગ બનાવવું એ અમારા અત્યારના કામો છે અને દરેક બહેનોને અમે મળીએ છીએ, એમને આમંત્રિત કરીએ છીએ। આશા રાખું છું કે તમામ બહેનો આ સંમેલનમાં ભાગ લે અને બીજી બધી બહેનોને પણ લઈને આવે, કારણ કે અત્યારે આ સમયગાળા દરમિયાન આપણી બહેનોને જાગૃત કરવી ખૂબ જરૂરી છે। આપણે જે મહિલા સશક્તિકરણનું લઈને ચાલી રહ્યા છે એના માટે ક્યાંક ને ક્યાંક આપણે ઘણા પાછળ રહી ગયા છે, આપણી બહેનો ઘણી પાછળ રહી ગઈ છે। એ માટે હું તમામ બહેનોને આમંત્રિત કરવા માંગુ છું કે આવનાર સમયમાં શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા જે મહિલા અધિવેશન થવા જઈ રહ્યું છે એમાં તમામ બહેનો ભાગ લે। જય વિશ્વકર્મા। જય વિશ્વકર્મા। ભાવના પંચાલ, અમદાવાદથી આવી છું। મારું વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન છે, એના કાર્યકર્તા છીએ। આગામી દિવસોમાં એક વિશાળ ગુજરાત ખાતે આખા સમગ્ર ગુજરાતનું તમામ ગોળ અને મંડળોનું એક અધિવેશન કરવાનું છે, મહિલા અધિવેશન। મહિલા અધિવેશન માટે અમે દરેક જિલ્લા, તાલુકા લેવલે અત્યારે બહેનોનું એકત્રીકરણ કરી રહ્યા છીએ, બહેનોને મળી રહ્યા છીએ અને બહેનોને મળીને અમારા એ વિશાળ સંમેલનના સહભાગી બનવા માટે સૌને આમંત્રિત કરી રહ્યા છીએ અને વિશાળ સંખ્યામાં બહેનો ભાગ લે અને એક મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ પૂરું પાડે, એના માટેના અમારા સમગ્ર સક્રિય પ્રયાસો છે। આજે અમે સવારે એક લીંબડીમાં મીટિંગ કરીને આવ્યા, બહેનોને મળીને આવ્યા છીએ। આજે અહીંયા રાજકોટ ખાતે પણ આજે એક મીટિંગનું આયોજન છે અને બહેનો સૌથી વિશેષમાં વિશેષ બહેનો સશક્તિકરણને આગળ વધારે અને બહેનો સક્ષમ થાય અને બહાર નીકળે અને સમાજને એક ઉદાહરણ પૂરું પાડે, એના માટેના અમારા પૂરા પ્રયાસો છે। વિશ્વકર્મા, જય વિશ્વકર્મા। હું રોશની પંચાલ, જય વિશ્વકર્મા, પ્રાઇડ ઓફ વિશ્વકર્મા અમદાવાદ પ્રમુખ જય વિશ્વકર્મા। તમને આપણે ટૂંક સમયમાં પૂરા ગુજરાત લુહાર સુથાર પંચાલનું મહિલા અધિવેશન કરવા જઈ રહ્યા છે, તો દરેક જિલ્લાઓમાં આવી રીતે મિટિંગ કરી અને મહિલાઓને સાથે વાત કરી અને મહિલા અધિવેશન નિર્માણ ફાઉન્ડેશન વિશ્વકર્મા તરફથી કરી રહ્યા છે। તો આપ સર્વે બહેનો અમારી સાથે જોડાવ અને અધિવેશનનો લાભ લો। અધિવેશનમાં અલગ અલગ મહિલાના વિકાસ કાર્યો થશે, એની ચર્ચા થશે, તો સૌ મહિલા બહેનો આપણી સાથે જોડાવ। અસ્તુ, જય વિશ્વકર્મા। જય વિશ્વકર્મા।
અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત વિશ્વ કવયત્રી સંમેલનની અંદર આજે સમગ્ર પંચાલ સમાજની બહેનોએ પણ સરસ મજાની એક મીટિંગનું આયોજન કરેલું, જે સફળતાપૂર્વક એ આયોજન પાર પડેલ છે. આની અંદર એ બહેનો એક એવા મુદ્દા લઈને આવેલી છે કે પહેલા તો મહિલા સશક્તિકરણના મુદ્દા, મહિલાઓને માટે કોઈ કાર્ય અને વિકાસની દિશાઓ ખુલે એના માટે પંચાલ સમાજ, સમગ્ર પંચાલ સમાજ ગુજરાત દ્વારા એક ગુજરાત લેવલે સરસ મજાનું મહિલા અધિવેશનનું આયોજન થવા જઈ રહ્યું છે, જેની અંદર મહિલાઓ પણ પોતાનું માથું ઊંચું કરી અને કંઈક સારા કામ કરી શકે. અને જે મેઇન મુદ્દો છે એ લવ જિહાદનો આજકાલ બહુ વધી રહ્યો છે, તો આ લવ જિહાદને પણ નાથવા માટેનું એક આ અગત્યનું પાસું સમજો તો આ એક મહિલા અધિવેશન થવા જઈ રહ્યું છે. તો હું એના માટે એક લાઈન કહીશ, જે આજકાલ લવ જિહાદ વધી રહ્યું છે, તો મૈયરની માયા મૂકીને સાવ દાવ પર, પારકા ભેગી ચાલી પોતિકા છોડી ઘાવ પર. હમણાં ઘણા બધા ઘાવ દીકરીઓ દેતી ચાલી છે, આ કહેવાય કે લવ જિહાદના કારણે. અને અણદેખ્યા પરદેશની પકડી લીધી વાટ, ઓળતાના આંધણ ઓરી ખોટા પ્રભાવમાં. એટલે આ ઘણા બધા મુદ્દાઓને લઈને મહિલા સંગઠન થવા જઈ રહ્યું છે. તો આપણે બધા જ બહેનોને એકઠા કરીશું અને સરસ મજાનું એક ગુજરાતની અંદર મહિલા અધિવેશન ભરાય, તો એના માટે અમે સૌ બહેનોને આવકારીએ છીએ. જય વિશ્વકર્મા.